બાળકો અવાજ આવે છે મારો? હા સર આવે છે. ક્યાંથી વયો ગયો તો ક્યાંથી હું આ સેલ્ફ ને સમજાયું તમને સમજાણું કે પાછું સમજાવું? જો હું પાછું સમજાવું છું બાળકો, આપણે ક્વેશ્ચન નંબર 4 કરી રહ્યા છીએ. 2001 માટેનો પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી નો આપણને ડેટા આપ્યો છે અને એની સેલિંગ પ્રાઇસ આપી છે. ક્વાર્ટર વાઇઝ આ ક્વોન્ટિટી છે અને ટાર્ગેટ 2002 માટે આપ્યો છે. પ્રોડક્ટ એ માં ક્વોન્ટિટીમાં ડિક્રીઝ કરવાનું છે અને સેલિંગ પ્રાઇસમાં ઇન્ક્રીઝ કરવાનું છે. જ્યારે પ્રોડક્ટ બી માં ક્વોન્ટિટીમાં ઇન્ક્રીઝ કરવાનું છે, સેલિંગ પ્રાઇસમાં શું કરવાનું છે? ડિક્રીઝ. તો ક્વાર્ટર વાઇઝ આપણે ક્વોન્ટિટી લખીશું જે રીતે 2001 માં હતું એ જ કે 2001 માં ક્વાર્ટર 1 માં પ્રોડક્ટ એ 1250 યુનિટ વેચાણ, સેલ્સ ક્વોન્ટિટીમાં હવે 20% નું ડિક્રીઝ છે તો હવે ટાર્ગેટ જો બનાવીએ તો 1000 થાય. આ જ રીતે ક્વાર્ટર 2 માં હતું ગાઈડ 2800 બરાબર, તો એ થઈ જશે કે 2700 હતું, 2360 આવશે બરાબર. પછી ક્વાર્ટર 3 માં હતું, સોરી ક્વાર્ટર 2 માં 2950 હતું, ક્વાર્ટર 3 માં 2700 હતું અને 3100. આ બધાના 20% ઘટાડો એટલે આ અને સેલિંગ પ્રાઇસ 24 હતી જેમાં 25% નું ઇન્ક્રીઝ કરો એટલે 30 રૂપિયા થાય. યુનિટ્સ ઇન્ટુ પર યુનિટ કરો એટલે સેલ્સ વેલ્યુ મળે બરાબર. આ પ્રોડક્ટ બી માં કરવાનું કે જે એની ક્વોન્ટિટી આપી છે એમાં 25% નું ઇન્ક્રીઝ તો 2000 1250 ને 750 અને સેલિંગ પ્રાઇસમાં 20% નું ડિક્રીઝ તો ઈ આવશે 40 40 40 40. આ બધાને સમજાવવાનું છે બાળકો? हाँ सर. यस सर. हाँ सर. પ્રોડક્ટ વાઇઝ બનાવી નાખો, સેલ્સ બજેટ બની જાય તો મને કહેજો. બોલશે ને ખબર. Done sir. ડન સર એમ બાકી છે સર. બધાને ભાઈ કોઈ બાકી નથી ને?
સર નહીં બાકી સર. હા સર. તો હવે આ જ સેલ્સ બજેટ જો મારે એરિયા વાઇઝ બનાવવું હોય તો પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી જે ત્રણ એરિયામાં વેચાય છે એક્સ વાય અને ઝેડ અને ટોટલ વેલ્યુ આ જ રીતે એક્સ વાય ઝેડ ટોટલ પ્રોડક્ટ એ એક્સ વાય ઝેડ માં 10 20 અને 70% નો રેશિયો છે જ્યારે પ્રોડક્ટ બી નો 70 20 10% નો રેશિયો એ પર્સન્ટેજ ઓફ સેલ્સ લખવાના હવે ક્વાર્ટર વાઇઝ તમે સેલ્સ બજેટ બનાવ્યું જ છે પ્રોડક્ટ એ નું ક્વાર્ટર 1 માં સેલ્સ લખ્યું તું તમે 30000 પછી 70800 64800 74400 તો આ ટોટલ ની કોલમ માં લખી નાખવાના અને આ ટોટલ વેલ્યુ ને આ પર્સન્ટેજ માં કન્વર્ટ કરી નાખવાના કે ભાઈ એક્સ એરિયામાં જો 30000 ટોટલ વેલ્યુ હોય તો 10% સેલ્સ ની હોય તો 3000 અહીંયા 6000 ને અહીંયા 21 એ જ રીતે 7080 16 અલા 1416049560 એટલે તમારે આ રીતે લખવાનું છે બાળક પહેલા આખું આ ટેબલ બનાવો પ્રોડક્ટ એ XYZ ટોટલ XYZ ટોટલ પછી પર્સન્ટેજ ઓફ સેલ્સ પછી જે આ 100% ની કોલમ છે ને એ પહેલા ફિલ અપ કરવાની આ બે પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી જે તમને સેલ્સ બજેટ ઉપરથી મળશે આ ટોટલ વેલ્યુ ને પછી આ પર્સન્ટેજ વાઇઝ શું કરી નાખો ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો આવર્જન કરતા હોય હા થઈ જાય એટલે કેજો સેલ્સ બજેટ એરિયા વાઇઝ બનાવો તેના માટે પ્રોડક્ટ વાઇઝ બનાવવું પડે. હા તો એરિયા વાઇઝ તો તને ખાલી બધા વેડેડ છે બધા હશે તો સેલ્સ બજેટ હંમેશા પ્રોડક્ટ
Done, sir. સોરી થઈ ગયું બધાને? હા સર ડન. તો સેલ્સ બજેટ બનાવવું બહુ જ ઈઝી છે બાળકો. એના પછીનું સેકન્ડ બજેટ છે પ્રોડક્શન બજેટ. પ્રોડક્શન બજેટ હંમેશા જે છે હું તમારા માટે અહીંયા એક વાક્ય લખી દઉં. ભાઈ સેલ્સ બજેટ જે છે ને done in product wise as well as production budget જે છે is always in quantity. પ્રોડક્શન ક્યારેય રૂપિયામાં નહીં હોય, એ હંમેશા આપણે ક્વોન્ટિટીમાં જ બનાવવાનું થશે. નાઉ પ્રોડક્શન બજેટ તમે કોસ્ટ શીટ યાદ કરો, કોસ્ટ શીટના અંદર તમને મેજોરિટી જગ્યાએ સેલ્સ આપવામાં આવેલું હતું, ક્લોઝિંગ સ્ટોક ક્વેશ્ચનમાં હતો અને ઓપનિંગ સ્ટોક. તો તમે સૌથી પહેલી વર્કિંગ જ નોટ આ કરતા હતા કે તમે આવું ઇક્વેશન લખતા હતા અને મિસિંગ વેલ્યુ તરીકે પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કરતા. બરાબર છે કે નહીં બાળક? યસ સર. આ સેમ વસ્તુ અહીંયા કરવાની છે. જનરલી રિયલ વર્લ્ડમાં તો પ્રોડક્શન આ રીતે મિસિંગ વેલ્યુમાં ગોતવાનું ન હોય, પણ આપણે રિયલ વર્લ્ડમાં નથી, આપણે એકેડેમિક વર્લ્ડમાં છીએ. એટલે જનરલી આપણા માટે આ બહુ મહત્વનું એટલા માટે બની જશે કારણ કે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચનમાં પ્રોડક્શન ઉપરથી જ ઘણા બધા બજેટ્સ જે છે એ બનશે. અને પ્રોડક્શન આપણને ક્વેશ્ચનમાં મિસિંગ વેલ્યુ તરીકે આપેલું હશે. પ્રોડક્શન જે છે એ ક્વેશ્ચનમાં હશે નહીં, એટલે જો મારે ક્વેશ્ચન ગણવો હશે તો સૌથી પહેલા પ્રોડક્શન બજેટ બનાવવું પડશે. પ્રોડક્શન નહીં આપ્યું હોય પણ મને ક્વેશ્ચનમાં પ્રોડક્ટ વાઇઝ સેલ્સ આપ્યું હશે, મને પ્રોડક્ટનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો હશે અને મને પ્રોડક્ટનો ઓપનિંગ સ્ટોક આપ્યો હશે. બરાબર, આ યુનિટ્સમાં જ આપ્યું હોય ને જેટલા પ્રોડક્ટ્સ હોય એટલા માટે આ વસ્તુ કરવાની આવે. તો આપણે જે ઇક્વેશન લખતા હતા ને પ્રોડક્શન ગણવા માટે, ઇક્વેશનની જગ્યાએ અહીંયા ટેબલ બનાવવાનું.
બરાબર, કે જેમાં ઈ જ સેમ વસ્તુ કે સેલ્સમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરો એનો ટોટલ, જેમાંથી ઓપનિંગ સ્ટોક લેસ કરો એટલે શું મળે? પ્રોડક્શન મળે. હવે આ વસ્તુ કદાચ મંથ વાઇઝ કે ક્વાર્ટર વાઇઝ હોય તો અહીંયા કોલમ્સ એટલી વધી જાય કે પ્રોડક્ટ એ નું Q1 Q2 Q3 Q4 નું આપણે ઓબ્વિયસલી પ્રોડક્શન ગોતવાનું આવે. આવું જ પ્રોડક્ટ બી માટે પણ કરવાનું થાય. પણ ફોર્મેટ આનું આ છે કે જેમાં તમારે સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક કરવાનો થાય. બધાને બાળકો? Yes, sir. તો પહેલા તો ડ્રો કરી લ્યો પ્રોડક્શન બજેટ. ડ્રો થઈ જાય એટલે મને કયો. Done, sir. બધાને થઈ ગયું છે ભાઈ? હા સર. Yes, sir. Done. ક્વેશ્ચન 5 છે. આપણે જે સેલ્સ બજેટ લાસ્ટ ક્વેશ્ચનમાં બનાવ્યું ને ઈ સેમ વસ્તુ જો કે આપણે પ્રોડક્ટ એ ની આ જ ક્વોન્ટિટી ગોઈતી હતી ક્વાર્ટર વાઇઝ, પ્રોડક્ટ બી ની પણ આ જ ક્વોન્ટિટી હતી અને આ ક્વાર્ટર વાઇઝ સેલ્સ આપ્યું છે. હવે સ્ટોક પોઝિશન આપ્યું છે પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી નું, જેમાં યર ચાલુ થયું ત્યારે સ્ટોક જે છે એ ફર્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 20% ને 100% લેવાનો છે. ત્યારે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્વાર્ટરનો ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% કરવાના છે અને 31st નો સ્ટોક યુનિટ્સમાં તમને આપી દીધો છે. આપણે પ્રોડક્શન બજેટ બનાવવાનું છે પણ બીકોઝ ઓફ ડેટા ક્વાર્ટર વાઇઝ આપ્યો છે એટલે ઓબ્વિયસલી મારું પ્રોડક્શન બજેટ કંઈક આવું બનશે. ફિગર્સ ઇન યુનિટ્સમાં છે, આવું ઉપર ખાસ લખી નાખવાનું. પ્રોડક્ટ એ પણ હવે મેં તમને કીધું એ રીતે કે તમારે Q1 Q2 Q3 Q4 અને ટોટલ, અને એ જ રીતે પ્રોડક્ટ બી માં પણ Q1 Q2 Q3 Q4 અને ટોટલ. ફોર્મેટ એ જ છે. સેલ્સ પહેલા તમને 4 ક્વાર્ટર નું આપ્યું છે, એ 4 ક્વાર્ટરમાં લખી નાખશું ટોટલ 8000. પ્રોડક્ટ બી નું પણ સેલ્સ આપ્યું છે એ પણ સીધું લખી નાખશું. બરાબર છે બાળકો આ વસ્તુ? હા, sir. હવે આમાં ક્લોઝિંગ સ્ટોક એડ થાય તો ક્વાર્ટર 1 નો ક્લોઝિંગ સ્ટોક શું હોય તો કે નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% લેવાના છે. તો 2360 ના 50% એટલે 1180. સેકન્ડ ક્વાર્ટર નો ક્લોઝિંગ સ્ટોક શું થાય તો કે નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% તો 2160 ના 50% એટલે 1080. ક્વાર્ટર 3 નો ક્લોઝિંગ સ્ટોક 2480 ના 50% એટલે 1240 અને ક્વાર્ટર 4 નો ક્લોઝિંગ સ્ટોક ક્વેશ્ચનમાં આપ્યો છે 2200. આ એડ કરો એટલે આટલા યુનિટ્સ આવે, જેમાંથી હવે ઓપનિંગ સ્ટોક લેસ કરવાનો આવે. હવે આ ચેન્જ છે બાળકો. જો ઓપનિંગ સ્ટોક જે છે એ ક્વેશ્ચનમાં આપ્યો છે કે આપણે જે તે ક્વાર્ટરના સ્ટોકના 20% આપવાના છે. તો ફર્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 20% એટલે કે 200 આપણો ઓપનિંગ સ્ટોક થશે. ફર્સ્ટ ક્વાર્ટર માટે આપણે ગોતવાનો આવે, જે ક્વેશ્ચનમાં કીધો તો એ પ્રમાણે આપણે લખ્યું. ફર્સ્ટ ક્વાર્ટરનો ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ ક્વાર્ટરનો શું બનશે? ઓપનિંગ સ્ટોક. Opening 1180 stock. અહીંયા આવશે, એ જ રીતે 1080 અહીંયા આવશે અને 1240 અહીંયા આવશે. આ ઓપનિંગ સ્ટોક લેસ કરો એટલે મને પ્રોડક્શન મળે. આવું જ પ્રોડક્ટ બી માટે કરવાનું કે જે સેલ્સ આપ્યું છે
ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% એટલે 500 જે એડ કર્યા અને ઓપનિંગ સ્ટોક શું તો કે તમારા ક્વાર્ટરના સેલ્સના 100% લેવાના છે ફર્સ્ટ ક્વાર્ટર માટે તો ઓબ્વિયસલી 2000 ના 100% 2000 એટલે પ્રોડક્શન 500 આ ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ ક્વાર્ટરનો ઓપનિંગ સ્ટોક બનશે એટલે અહીંયા 500 સીધા કોપી પેસ્ટ કરવાના જ્યારે ક્લોઝિંગ સ્ટોકમાં શું લખવાનું તો કે નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% તો 1250 ના 50% આપણે 625 એ જ રીતે 750 ના 50% 375 આ 625 ઓપનિંગ સ્ટોક બનશે 375 ઓપનિંગ સ્ટોક બનશે જ્યારે ફોર્થ ક્વાર્ટરનો ક્લોઝિંગ સ્ટોક તો મને આપ્યો જ છે 1000 તો એ યાદ થશે તમારે બાળકો આમ કરવાનું જેથી કરીને તમે પ્રેક્ટિસ પ્રોપરલી કરી શકો તમે નીતોલામાં સીધી આંધળી કોપી પેસ્ટ કરશો તો માથા એટલે જો પ્રોડક્શન બજેટ બનાવો બરાબર હું અહીંયા ખાલી પ્રોડક્ટ એ માટે કરું છું Q1 Q2 Q3 Q4 સ્ટાર્ટ શેનાથી કરવાનું તો કે સેલ્સ થી સેલ્સ થી તો મને કોઈ લખાવી દે આનું Q1 માં કેટલું હતું કઈ 1000 આઈ થિંક 1000, પછી 1000 2360 2160 2160 અને 2480 248 હવે શું કરવાનું તો કે હવે પેલા આ ટેબલ લખી નાખવા આ રીતે કે ભાઈ એડ ક્લોઝિંગ સ્ટોક એડ કર્યા પછી લેસ ઓપનિંગ સ્ટોક બરાબર આખું મેં નથી લખ્યું તમે તમારી લખી નાખો ફર્સ્ટ ક્વાર્ટર નો ક્લોઝિંગ સ્ટોક શું હોય તો કે જે તે ક્વાર્ટરના સેલ્સના 20% એટલે 200 ના સોરી ફર્સ્ટ ક્વાર્ટર નો ક્લોઝિંગ સ્ટોક શું તો કે નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% એટલે 2360 ના 50% એટલે 1180 બરાબર આ 1180 જેવા અહીંયા લખો ને એવા સીધા અહીંયા લખી નાખો બાકી નેક્સ્ટ ક્વાર્ટર નો શું બનશે ઓપનિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક જ્યારે ઓપનિંગ સ્ટોક કેટલો હતો કે જે તે ક્વાર્ટરના સેલ્સના 50% એટલે 20% એટલે 200 એટલે 2180 ટોટલ જેમાંથી 200 ગયા તો 1980 આવે હવે અહીંયા શું આવે તો કે અહીંયા નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% એટલે 1080 જેવા અહીંયા 1080 લખો એ સીધા અહીંયા લખી નાખવાના બાકી નેક્સ્ટ ક્વાર્ટરનો શું બની જશે ઓપનિંગ સ્ટોક અને હવે તમારે ટોટલ કરો એટલે અહીંયા પ્રોડક્શન મળી ગયું બરાબર એ જ રીતે થર્ડ ક્વાર્ટરમાં શું લખવાનું તો કે નેક્સ્ટ ક્વાર્ટરના સેલ્સના 50% એટલે 1240 જેવા અહીંયા 1240 લખો એવું સીધું અહીંયા લખી નાખવાનું બરાબર અને હવે અહીંયાનું શું થશે તો કે અહીંયા મને આપેલો છે 2200 યુનિટ્સ હવે ખાલી ટોટલ કરીને શું કરવાનું છે વેલ્યુ મૂકવાની છે સમજાણું ને બાળકો હા સર આવડશે ને તો હું આન્સર તમારા સ્ક્રીન ઉપર નથી રાખતો તમારી રીતે ટ્રાય કરો કે રાખું પછી ટેલી કરજો ને પછી જોઈ લેશું સર પેલા ગણી લે ઓકે એટલે જે તમારે ટોટલ 11 કોલમ્સ બનાવવાની પર્ટિક્યુલર્સ પ્રોડક્ટ એ ના નીચે 5 કોલમ્સ અને પ્રોડક્ટ બી ના નીચે 5 કોલમ્સ તો તારે બે વાર લખવું પડશે સેલ્સ ક્લોઝિંગ સ્ટોક ઓપનિંગ સ્ટોક લાગે એક પેજમાં થઈ જ જશે દરેક વખતે થોડુંક નાની કોલમ ઉપર લખી નાખજે એટલે જ આપણે યુનિટ્સ લખતા નથી નંબર પાસે આ ઉપર આપણે લખી જ નાખી છે કે ભાઈ ફિગર્સ ઇન યુનિટ્સ માં
ક્વાર્ટર 4 માં ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? બોલો. થઈ ગયું બાળકો? ચલો ઓલા ક્વાર્ટર 4 માં ક્લોઝિંગ હા સર. હા એ ક્વેશ્ચન આવ્યું છે સોરી લાઈન ક્વેશ્ચન સ્ટોક Yes, sir. Done. એકલા હોય તો મજા જ આવે. પર્સનલ ટ્યુશન જેવું થઈ જાય. પર્સનલ ટ્યુશન ગણો છો બાળકો ત્યાં ટોટલ ભૂલ છે એવું છે? ત્યાં 3 4 3 4 ઓ 3 4 હા બરાબર છે અને 4 4 4 છે હા સર ત્યાં એક એટલે 22 બાકી ડન. આવશે ને ટૂંકમાં. હા બાને તમે ગણો છો તો ખબર પડે છે બાકી તો ખબર ન પડે. પ્રોડક્ટ બી તો કરી જ ના થાય ને હવે ઈ જ છે. ક્વેશ્ચન કરી દો ક્વેશ્ચન માંથી ગણ. બધાને થઈ ગયું બાળકો? હા સર. હા સર ડન. તો એના પછી છે આ બે બજેટ.
પેલા તો તમે એનો પરફોર્મા જરાક લખી નાખો. સર આ શું લખ્યું છે રો મટીરિયલ? રો મટીરિયલ તો ઘણી જગ્યા લઈ, તારે ક્યાં રો મટીરિયલ? પ્રોડક્શન એ ની નીચે જે રો મટીરિયલ રો છે ને. મટીરિયલ રિક્વાયર્ડ પર યુનિટ. ઓકે. હા, જે બધું દેખાય બધું જ બનાવો. Done, sir. બાકી છે. Done, sir. તો બાળકો આપણે પ્રોડક્શન બજેટ કઈ રીતે બને એ જોયું.
ઓબ્વિયસલી પ્રોડક્શન થાય છે ને રો મટીરિયલ, તો જે આપણે ફિનિશ ગુડ્સ બનાવીએ છીએ એમાં રો મટીરિયલ કેટલું કન્ઝ્યુમ થશે એનું પણ આપણે ટાર્ગેટ સેટ કરવો જોઈએ કે જે ટોટલી કઈ વાત ઉપર બેઝડ હોય કે તમે કેટલા યુનિટ્સ એકચ્યુઅલમાં બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. પ્રોડક્શન ઉપરથી જ મને રો મટીરિયલ કન્ઝમ્પશન મળે. ઓબ્વિયસલી રો મટીરિયલ કન્ઝમ્પશન ની મને જરૂર શું કામ છે? તો કે આપણે કોસ્ટ શીટ ના અંદર સૌથી પહેલું ટાઇટલ આપતા હતા રો મટીરિયલ કન્ઝમ્પશન, અને કઈ રીતે ગોતતા હતા? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક, એટલે આપણે કન્ઝમ્પશન મળે. હવે અહીંયા જે રીતે પ્રોડક્શન આપણે મિસિંગ વેલ્યુ તરીકે ગોતીએ છીએ અને એને પ્રોડક્શન બજેટ કહીએ છીએ, એ રીતે આપણો એક બહુ પોપ્યુલર ક્વેશ્ચન છે મટીરિયલ પરચેસ બજેટ બનાવવાનું. અને આ પરચેસ તમને સીધું ન આપ્યું, એ મિસિંગ વેલ્યુ. બરાબર, જે રીતે પ્રોડક્શન એ મિસિંગ વેલ્યુ હતી તો આપણે સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક માઇનસ ઓપનિંગ સ્ટોક કર્યો એટલે પ્રોડક્શન મળ્યું. આ જ રીતે મટીરિયલ પરચેસ, રો મટીરિયલ પરચેસ પણ મિસિંગ વેલ્યુ છે, તો ઈ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો કઈ રીતે થશે? તો કે કન્ઝમ્પશન કઈ રીતે ગોતતા હતા તમે કોસ્ટ શીટ ના અંદર? તો કે કન્ઝમ્પશન ગોતતા હતા તમે કન્ઝમ્પશન આ રીતે મળતું હતું ને ભાઈ. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ લેસ ક્લોઝિંગ સ્ટોક. બરાબર કે? એટલે જે આવતું એને આપણે શું કહેતા કન્ઝમ્પશન. હવે મારી પાસે આ વસ્તુ તો છે જ નહીં, આનું તો મારે બજેટ બનાવવું છે. બરાબર, તો ઓબ્વિયસલી જો મારે આ ગોતવું હોય ને તો મારી પાસે આ હોવું જોઈએ કે ભાઈ રો મટીરિયલ નો ઓપનિંગ સ્ટોક કેટલો, બરાબર, રો મટીરિયલ નો ક્લોઝિંગ સ્ટોક કેટલો, અને રો મટીરિયલ નું કન્ઝમ્પશન કેટલું. તો હવે હું શું કરી શકું? તો કે હવે હું રિવર્સ વર્કિંગ કરી શકું કે જો મારી પાસે કન્ઝમ્પશન હોય તો કન્ઝમ્પશન માં ક્લોઝિંગ સ્ટોક એડ કરું અને ઓપનિંગ સ્ટોક લેસ કરું તો મિસિંગ વેલ્યુ તરીકે શું મળી જાય? પરચેસ મળી જાય. એટલે પરચેસ કઈ રીતે મળે? તો કે પરચેસ મળે મારા કન્ઝમ્પશન થી પ્લસ એમાં એડ શું કરવાનું આવે? ક્લોઝિંગ સ્ટોક, અને લેસ શું થાય? ઓપનિંગ સ્ટોક. તો આ કાઇન્ડ ઓફ તમે જે પ્રોડક્શન બજેટ બનાવતા હતા ને એનું જ ફોર્મેટ થઈ ગયું કે નહીં? પ્રોડક્શન બજેટમાં કન્ઝમ્પશન ની જગ્યાએ તમે ત્યાં શું લખતા હતા? સેલ્સ લખતા હતા, અને સેલ્સમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરતા હતા, ઓપનિંગ સ્ટોક લેસ કરતા હતા. બરાબર કે નહીં બાળકો? ડિસ્ટર્બન્સ આવે છે. હવે આવે છે? જોજો. નહીં ના હવે ઉકલી વાત. ના સર, હવે સર, નહીં. હવે નથી આવતું. આવે છે ને હવે તો અવાજ? હા 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 આવે છે. તો હા, હા, અહીંયા સમજાયું ભાઈ? ઈ તમને સમજાણું કે ભાઈ આ પરચેસ હા સર. કે આપણે રિવર્સ વર્કિંગ કરી અને પરચેસ ગોતી શકીએ ને કે કન્ઝમ્પશન માં ક્લોઝિંગ સ્ટોક એડ કરીએ અને ઓપનિંગ સ્ટોક શું કરી નાખીએ? લેસ. તો હું જે કહેતો હતો કે રો મટીરિયલ પરચેસ ગોતવું મોરલેસ તમે જે ફિનિશ ગુડ્સ નું જે પ્રોડક્શન ગોતતા હતા એના જેવું થઈ ગયું કે નહીં? હા ખાલી કન્ઝમ્પશન ની જગ્યાએ પ્રોડક્શન માં આપણે શું લખતા હતા? સેલ્સ લખતા. એટલે તમે જો રો મટીરિયલ પરચેસ બજેટ નો પરફોર્મા જે છે ને
કે તમે બે મટીરીયલ જો વાપરતા હો, મટીરીયલ X અને મટીરીયલ Y, તો આપણે સ્ટાર્ટ શેનાથી કરશું? કન્ઝમ્પશન થી, જેમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરીએ અને ઓપનિંગ સ્ટોક લેસ કરીએ એટલે મને શું મળે? રો મટીરીયલ પરચેસ. જેને એની પરચેસ પ્રાઇસ થી મલ્ટીપ્લાય કરી નાખું ને એટલે પરચેસ કોસ્ટ મળી જાય. એટલે રો મટીરીયલ પરચેસ ક્વોન્ટિટી એઝ વેલ એઝ રૂપીસ માં આપણને ગોતવાનું થાય. પણ આ પરચેસ બજેટ તો જ બનાવી શકું, આ પરચેસ બજેટ તો જ બનાવી શકું જો મારી પાસે રો મટીરીયલ નું શું હોય? કન્ઝમ્પશન. Consumption. તો રો મટીરીયલ પરચેસ બજેટ બનાવવા માટે સૌથી પહેલા શું બનાવવું પડે? કન્ઝમ્પશન બજેટ બનાવવું. અને કન્ઝમ્પશન જે છે ઈ ફિનિશ ગુડ્સ ના પ્રોડક્શન ઉપરથી મળે. આજે મારું ફિનિશ ગુડ્સ એ બનાવવા માટે મટીરીયલ X નો યુઝ કરું છું, એક યુનિટ માટે 10 kg વપરાય છે. જો પ્રોડક્ટ એ હું 10,000 યુનિટ્સ બનાવતો હોઉં તો મટીરીયલ X કેટલું કન્ઝ્યુમ થયું હોવું જોઈએ? 1 લાખ kg. કઈ રીતે મળ્યું? તો કે પ્રોડક્શન ઇન્ટુ રો મટીરીયલ રિક્વાયરમેન્ટ પર યુનિટ કઈ રીતે? 10,000 યુનિટ નું પ્રોડક્શન કરું છું અને એક યુનિટ બનાવવા માટે કેટલા જોઈએ? 10 kg જોઈએ. તો રો મટીરીયલ કન્ઝમ્પશન કેટલું થાય? 1 લાખ. તો રો મટીરીયલ કન્ઝમ્પશન બજેટ નું ફોર્મેટ બહુ સિમ્પલ થાય કે પ્રોડક્શન લખવાનું ફિનિશ ગુડ્સ નું અને એને ઇન્ટુ કરવા માટે એના નીચે શું લખવાનું? રો મટીરીયલ રિક્વાયર્ડ પર યુનિટ. આ બેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે શું મળે? કન્ઝમ્પશન મળે. આ કન્ઝમ્પશન નો યુઝ અહીંયા કરવાનો પરચેસ બજેટ બનાવવાનો. જે રીતે પ્રોડક્શન બજેટ ક્વોન્ટિટીમાં જ બનતું હતું ને, એ જ રીતે કન્ઝમ્પશન બજેટ એ હંમેશા શેમાં બનશે? ક્વોન્ટિટીમાં જ બનશે. પણ પછી એના ઉપરથી જે પરચેસ બજેટ બનાવશું ઈ ક્વોન્ટિટીમાં આવશે એઝ વેલ એઝ રૂપીસ માં પણ આવશે. બધાને બાળકો? હા સર. Yes, sir. પાછું હું તમને કહું છું, આખી ચેઇન છે. જે રીતે આપણે વાલા ઇન્ડેક્સ નંબરમાં ને એ બધામાં કરતા ને કે જો ઉપરથી જ ખોટું પડ્યું તો બધું ખોટું પડશે. મારે રો મટીરીયલ પરચેસ બજેટ જો બનાવવું હોય તો મારી પાસે ફર્સ્ટ ઓફ ઓલ શું હોવું જોઈએ? રો મટીરીયલ કન્ઝમ્પશન હોવું. તો રો મટીરીયલ પરચેસ બનાવવા માટે મારે સૌથી પહેલા શું બનાવવું પડે? રો મટીરીયલ કન્ઝમ્પશન બજેટ. હવે આ કન્ઝમ્પશન બજેટ તો જ બને જો મારી પાસે ફિનિશ ગુડ્સ નું પ્રોડક્શન હોય. તો કન્ઝમ્પશન બજેટ બનાવવા માટે મારી પાસે ફોરમોસ્ટ શું હોવું જોઈએ? પ્રોડક્શન બજેટ. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે જો મારે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન પૂછવો હોય તો આવું થઈ શકે છે. મને પૂછવું હોય ખાલી રો મટીરીયલ પરચેસ બજેટ બનાવો, પણ કન્ઝમ્પશન પણ નો હોય, પ્રોડક્શન એ નો હોય, તો સૌથી પહેલા મારે સમ ગણવા માટે સૌથી પહેલા તો શું બનાવવું પડે? ફિનિશ ગુડ્સ નું પ્રોડક્શન બજેટ. એકવાર પ્રોડક્શન મળી જાય એના ઉપરથી શું બનાવવું પડે? કન્ઝમ્પશન બજેટ. એકવાર કન્ઝમ્પશન બજેટ બની જાય એના ઉપરથી શું બને? મટીરીયલ પરચેસ બજેટ. બધાને બાળકો સમજાણી આ વસ્તુ? હા સર. તો જો મટીરીયલ નો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 7. મેન્યુફેક્ચરિંગ કંપની provides you the following information. આમાં ફિનિશ ગુડ્સ ક્યું છે બાળકો? XY કે AB? AB. ફિનિશ ગુડ્સ તમારું પ્રોડક્ટ A અને પ્રોડક્ટ B. આ પ્રોડક્ટ A બનાવવા માટે અને B બનાવવા માટે શેની જરૂર પડે છે? મટીરીયલ X અને મટીરીયલ આ તમને હું ગોલ્ડન રૂલ કહી રહ્યો છું, કારણ કે લેબરના ક્વેશ્ચનમાં ઘણા બધા લોકો પછી ભૂલ કરતા હોય છે. તમે જેનું બજેટ બનાવતા હો ને એની કોલમ્સ બનશે. જો મારે મટીરીયલ યુસેજ બજેટ બનાવવું હોય બરાબર, તો કોલમ્સ કોની બને? મટીરીયલ છે X અને Y. મટીરીયલ પરચેસ બજેટ બનાવવું હોય તો કોલમ કોની બને? મટીરીયલ, જે શું છે? X અને Y. પણ જો મારે પ્રોડક્શન બજેટ બનાવવું હોય તો પ્રોડક્શન કોનું કરું છું?
XY નું કે AB નું? AB નું. તો AB નું. કોની બનશે? A અને B. આપણે આ ક્વેશ્ચનમાં મટીરીયલ યુસેજ બજેટ જો બનાવવું હોય તો સૌથી પહેલા મારી પાસે શું હોવું જોઈએ? પ્રોડક્ટ A અને પ્રોડક્ટ B નું પ્રોડક્શન. જે જુઓ તમને ક્વેશ્ચનમાં આપ્યું છે યુનિટ્સ ટુ બી પ્રોડ્યુસ એઝ પર પ્રોડક્શન બજેટ, એટલે ઈ બનાવવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે હવે હું સીધું શું કરી શકું છું તો કે સીધું કન્ઝમ્પશન બજેટ બનાવી શકું. પર્ટિક્યુલર્સ મટીરીયલ X મટીરીયલ Y. મટીરીયલ X જે છે ઈ પ્રોડક્ટ A માં પણ યુઝ થયું છે અને પ્રોડક્ટ B માં પણ યુઝ થયું છે. પ્રોડક્ટ A કેટલા બનાવ્યા છે? 10,000. તો 10,000 યુનિટ્સ અને એક યુનિટ બનાવવા માટે કેટલું કામ કરવું પડે? 2 યુનિટ્સ. તો 10,000 યુનિટ્સ into 2 એટલે 20,000 યુનિટ્સ મટીરીયલ X ના વપરાણા હોય પ્રોડક્ટ A માં. આ જ રીતે પ્રોડક્ટ B કેટલા બનાવ્યા છે? 4,000. એક યુનિટ બનાવવા માટે 4 યુનિટ, તો 16,000 યુનિટ્સ પ્રોડક્ટ B માં વપરાય. ટોટલ મટીરીયલ X કેટલા યુનિટ કન્ઝ્યુમ થાય? 36,000. આ બધાને સમજાવો ભાઈ? યસ હા સર. સર. હવે આવું જ મટીરીયલ Y માટે કરવાનું. કે મટીરીયલ Y પણ A માં વપરાણું છે અને B માં વપરાણું છે. એ 10,000 યુનિટ બનાવ્યા છે તો A માં કેટલું વપરાણું હોય? 10,000. અને B માં કેટલું વપરાણું હોય? 4,000. તો 10,000 અને 8,000 તો ટોટલ કેટલા આવે? 18,000. હવે મેં જો કન્ઝમ્પશન બજેટ બનાવી નાખ્યું તો હવે પરચેસ બજેટ બને, જેનો તો ફોર્મેટ મને ખબર હોવી જોઈએ કે કન્ઝમ્પશન થી ચાલુ થશે. 36,000 યુનિટ્સ, 80 અહીંયા યુનિટ્સ લખવા પડશે ભાઈ, બરાબર, કારણ કે પછી રૂપિયા આવે છે ટેબલમાં પાછા. પ્લસ ક્લોઝિંગ સ્ટોક કરવાનો. તો ક્લોઝિંગ સ્ટોક જો સ્ટોકનો ડેટા આપ્યો તમને X અને Y નો 16,000 અને 4,000, તો 16,000 ને 4,000 એડ થાય એટલે 52,000 ને 22,000 યુનિટ્સ આવે, જેમાંથી ઓપનિંગ સ્ટોક લેસ થાય જે છે 12,000 ને 2,000, તો 12,000 યુનિટ્સ અને 2,000 યુનિટ્સ. તો પરચેસ ક્વોન્ટિટી મને મળે 40,000 યુનિટ્સ અને 20,000. એની સામે પરચેસ પ્રાઇસ કેટલી? તો કે પરચેસ પ્રાઇસ જો મટીરીયલ X કીધું 3 રૂપિયાનું, મટીરીયલ Y કીધું છે 1 રૂપિયાનું, તો 3 અને 1, તો પરચેસ કોસ્ટ કેટલી થાય? 1,20,000. કોઈને પણ ન સમજાણું હોય બાળકો તો કહેજો. ક્લિયર? ડન સર. ડન સર. તો ગણી નાખો ત્યાં આવું 2 મિનિટ.
Done, sir. Done, sir. બધાને થઈ ગયું ભાઈ? તો એક જ મીઠો બાળકો. તો તો જુઓ હવે ક્વેશ્ચન નંબર 11 છે. આ એક કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન. પેલા તો તમે એકવાર વાંચી લ્યો બધા, વચાઈ જાય એટલે મને કહો. બધાને વચાઈ ગયું બાળકો? તો જુઓ તમને કીધું છે કે પાઈ લિમિટેડ એક પોપ્યુલર પ્રોડક્ટ બનાવે છે પી નામ. આ ફિનિશ ગુડ્સ છે જેના માટેની તમને ડેટા આપ્યો છે કે ભાઈ એ સેલ્સ 50000 બેગ્સ એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે. એની સેલિંગ પ્રાઇસ 9 રૂપીસ છે. Each bag of pea requires 2.5 kg of raw material called Q and 7.5 kg of raw material R. Q cost 1.2 per kg છે, R 20 પૈસે છે અને empty bag 80 પૈસે લગાડે. It requires 9 minutes of direct labor time to produce and fill one bag of pea and labor cost is 5 rupees per hour. Variable manufacturing cost 0.40
45 છે અને ફિક્સ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 30,000 પર month છે. વેરિયેબલ સેલિંગ એન્ડ એડમિન એક્સપેન્સ 5% છે જ્યારે ફિક્સ એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ 25,000 છે. સ્ટોક લેવલ્સ માં તમને ફિનિશ ગુડ્સ આપ્યું છે, ઓપનિંગ અને ક્લોઝિંગ, રો મટીરીયલ QR અને એમ્પ્ટી બેગ. આપણે સૌથી પહેલા તો જે ફાઇનલ પ્રોડક્ટ બનાવીએ છીએ એનું આપણે પ્રોડક્શન બજેટ બનાવીને આપવાનું છે. हेलो, नहीं चाहिए भैया कोई भी लोन क्रेडिट कार्ड कुछ भी नहीं। ऊपर तो बहुत ही बढ़िया, लेकिन इंस्टॉलमेंट तुम्हें भरना पड़ेगा। नहीं चाहिए भैया, नहीं चाहिए। थैंक यू सो मच। तो प्रोडक्ट पी जो सेल्स આપ્યું છે તમને 50,000 નું ને એનો ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક્સ આપ્યો છે બેગ્સ માં. તો સૌથી પહેલા તો આપણે એનું પ્રોડક્શન બજેટ બનાવવું પડે. તો પ્રોડક્શન બજેટ જે છે એક જ ફાઇનલ પ્રોડક્ટ છે આપણી પાસે. તો અહીંયા પર્ટિક્યુલર્સ નંબર્સ સૌથી પહેલા હું સેલ્સ લખીશ. સેલ્સ ટાઈપ 50,000 બેગ્સ વેચું છું ને ભાઈ, બરાબર ને? સાચું લખ્યું ભાઈ મેં? હા કે ના કયો ભાઈ? हाँ सर। હા સર. હા. ક્લોઝિંગ સ્ટોક 11,000 બેગ્સ નો છે અને ઓપનિંગ સ્ટોક 15,000 નો છે. સિમ્પલી આમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરીશું. ત્યાં 61,000 બેગ્સ એમાંથી લેસ કરીશું. સ્ટોક તો મારું પ્રોડક્શન મને મળે 46,000. 46,000. હવે આ જો મેં પ્રોડક્શન ગોતી લીધું ને બાળકો, તો હવે આના ઉપરથી સેકન્ડ ક્વેશ્ચન હું તમને ગણવા આપી દઉં છું કે જેમાં તમારે રો મટીરીયલ પરચેસ બજેટ બનાવવાનું છે, ક્વોન્ટિટીનું અને રૂપીસમાં. જે ઓબ્વિયસલી પરચેસ બજેટ તો ક્વોન્ટિટી એઝ વેલ એઝ રૂપીસમાં જ બને. તમને મારા તરફથી હિન્ટ આપી દઉં કે ભાઈ તમે હવે પ્રોડક્શન ગોતી લીધું છે પી, બરાબર, તો તમારે ઓબ્વિયસલી સૌથી પહેલા શું કરવું પડશે તો કે રો મટીરીયલ નું કન્ઝમ્પશન બજેટ બનાવવું પડશે. કન્ઝમ્પશન બજેટ ઉપરથી તમારે ઓબ્વિયસલી પરચેસ બજેટ તૈયાર થશે. રો મટીરીયલ ની વાત છે એટલે ત્રણ ટાઈપના રો મટીરીયલ છે. રો મટીરીયલ ક્યુ, રો મટીરીયલ આર અને એમ્પ્ટી બેગ્સ. એટલે ઈ ત્રણ કોલમ્સ એની બનશે, ક્યુ, આર અને એમ્પ્ટી બેગ્સ ની. બરાબર. પહેલા કન્ઝમ્પશન બજેટ બનાવો અને પછી શું બનાવો? પરચેસ બજેટ. પરચેસ બજેટ. પહેલા પ્રોડક્શન બજેટ કરી નાખો. એ તો તમને આવડે જ છે, તો હું આ સ્ક્રીન ને ખાલી આ જેવી માટે ક્વેશ્ચન વાળી કરી નાખું. 46,000 આન્સર આવશે ભાઈ પ્રોડક્શન. 3-4 મિનિટમાં પાછા મળી. beginning of quarter and end of quarter. હા, ઓબ્વિયસલી beginning at opening stock and closing. End of the quarter and closing stock.
પ્રોડક્શન બજેટ બની ગયું બાળકો? હા હેલો ચકુ. પરાઠા કે છો અને પછી કે છો રોટલી ચાલશે, એવું કેમ બોલે છો? ઓહ. ઓહ. તારે 1:30 એ જમી લેવું છે યાર. પેલા ફૂલ સ્ટોપ તો લગાવ, પણ ફૂલ સ્ટોપ તો લગાવ. 1 મિનિટ. એ નાની ધાર્મી, એક મિનિટ ધાર્મી, નાની ધાર્મી સાંભળ, મને તો સાંભળ. 2 જણા ઘરમાં એક સાથે એમ નહીં, તારે 1:30 વાગે જમવું છે તો મારા રોટલી પરાઠા સાથે શું લેવા દેવા? મારા ભેગો તો જમવાનો નથી યાર. એટલે જો ઈ જમવાનો ન હોય તો ભાઈ શું કામ બનાવે છે? હા, ઓકે, બરાબર. એમને બધું બે, જ્યારે તું તારા પ્રિન્સ ચાર્મિંગ માટે બીજું શાક બનાવે તો મારા માટે રોટલી સિવાય મને એવું કઈક લક્ઝરી આપ ને કે મારા માટે પરાઠા બનાવવાનું. જ્યારે બધું તારા છોકરા માટે કરે છો. આ સેવ લેપાસ. ઓ માં. ઓકે. હા, એ કરી. હા, ચાલશે. હા, ઓકે. એમ નહીં, પણ તું એ સ્વિચ, અરે એ ભાઈ નાની ધાર, તું સ્વિચ, તને આટલું જ મમ્માનું પેટમાં પડે છે તો તું સ્વિચ થઈ જા. તું આવી જા મારા સાથમાં. તો રાત તો મમ્મા બનાવી દેશે તને યાર. આ કરી નાખ, કાંઈ વાંધો. આપા આ તો આ કરી નાખ શાક, બરોબર છે. હા, હા, હા. ના ના.
કાલે તો ત્યાં લીધી છે વેક્સિન, તો કાલ તો 12 નું કંઈક લગાવશું. મેચ લેવડાવે એ હજી નથી ચાલુ થયું, 12 કલાક પછી ચાલુ થાય. નાની દાદી હાલ હવે આવજે દાદા. હા તારે વિચારવાનું. એના ઓલા આઈપા તો છે ને પેજીસ. અરે વેરી ગુડ ભાઈ, થઈ ગયું બધાને. આ 46,000 બેગ્સ તો આવી ગયા. બરાબર. હવે જો રો મટીરીયલ કન્ઝમ્પશન બજેટ બનાવું તો ઈ મારા વિવેક બુદ્ધિ ઉપર છે કે આજે વસ્તુના પેકિંગ માટે કેટલી બેગની જરૂર પડે. હા, બરાબર ને? કોમન સેન્સ ત્યાં યુઝ કરો. તો ઓબ્વિયસલી મટીરીયલ ક્યુ આર પ્રોડક્શન લખીશ 46,000 બેગ્સ. એક બેગ બનાવવા માટે મટીરીયલ ક્યુ 2.5 kg યુઝ થાય છે, આર 7.5 kg અને એમ્પ્ટી બેગ 1 બેગ આવે, કારણ કે એક બેગ ની તો જરૂર પડે જ. બહુ સિમ્પલ લોજિક છે. એટલે કન્ઝમ્પશન આટલું થાય. અને હવે જો મને આ કન્ઝમ્પશન મળી જાય, બરાબર, તો એના ઉપરથી હવે હું મારું પરચેસ બજેટ બનાવી શકું. જો આ કન્ઝમ્પશન લખ્યું, જેમાં ક્લોઝિંગ સ્ટોક એડ કર્યો, ઓપનિંગ સ્ટોક લેસ કર્યો, એટલે આ પરચેસ ક્વોન્ટિટી આવી, અને એને ઇન્ટુ પરચેસ પ્રાઇસ કર્યું, એટલે મને આ પરચેસ કોસ્ટ મળી. તમે અહીંયા જોશો, અહીંયા બધી જગ્યાએ કેજી 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 લખ્યું છે, અહીંયા કેજી છે, અહીંયા બેગ્સ છે. આ બધું લખવાનું છે. મેં એ વસ્તુ ફોલો કરેલી છે, કેજી કેજી અને બેગ્સ. પહેલા કન્ઝમ્પશન બજેટ અને પછી એના ઉપરથી પરચેસ બજેટ. જરૂર ને બાળકો? Done, sir. બધાને આવી ગઈ છે પરચેસ કોસ્ટ પણ ભાઈ? હા. હા સર. હા સર, આવી ગઈ. ડન. હવે ત્રીજું કીધું છે કે આપણે વેરિયેબલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પર બેગ, એટલે જો પ્રોડક્ટ બી બનાવીએ, એક બેગ બનાવીએ પ્રોડક્ટ બી, તો એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ કેટલી થાય? તો ઉપરથી જો ક્વેશ્ચન વાંચીએ તો મને ખબર જ છે કે એના માટે રો મટીરીયલ જરૂર પડશે 2.5 kg ક્યુ નું, અને 1 kg આવે છે 1.2 રૂપીસમાં. એટલે હું આવું ટેબલ બનાવી શકું, જેમાં ડાયરેક્ટ મટીરીયલ ક્યુ 2.5 kg અને 1.2 પર બેગ, એટલે 3 રૂપીસનું ક્યુ બને. એ જ રીતે સોરી આર બને ના, ક્યુ સાચું જ હતું. અને આર 7.5 kg ની જરૂર પડશે, ને 1 kg આવે છે 20 પૈસા. તો 7.5 kg * 20 પૈસા કરું તો 1.5 રૂપીસ થાય. આ મારી મટીરીયલ ની કોસ્ટ થાય 4.5 એક બેગ બનાવવા માટે. એમ્પ્ટી બેગ ની પણ જરૂર પડશે, એક બેગ ની જરૂર પડશે, અને એક બેગ 80 પૈસાની આવે છે, એવું ત્રીજી ઓલામાં લખેલું છે. 80 પૈસા એ એડ કરવાના આવે. પછી ડાયરેક્ટ લેબર પણ થાય, એના વગર જો વસ્તુ બને નહીં. 1 કલાકના 5 રૂપિયા, ને કલાકમાં 60 મિનિટ હોય, તો 60 મિનિટના 5 રૂપિયા, તો બી બનાવવા માટે 9 મિનિટ લાગે છે. તો 9 મિનિટના કેટલા? 5 / 60 મલ્ટીપ્લાય વિથ 9, તો 0.75 રૂપીસ ડાયરેક્ટ લેબર આવે. અને એ જ રીતે વેરિયેબલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 0.45 મને પર બેગ આપી દીધી છે, તો એ સીધી કોપી પેસ્ટ જ કરવાની આવે. આ સિવાય હજી એ વેરિયેબલ કોસ્ટ આપી છે, સેલિંગ એન્ડ એડમિન એક્સપેન્ડિચર.
પણ આ સેલ્સ રિલેટેડ કોસ્ટ છે. જો ત્યાં લખ્યું છે 5% ઓફ સેલ્સ. જ્યારે આપણે જે ટેબલ બનાવી રહ્યા છીએ ક્યુ ટેબલ છે કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ, વસ્તુ બનાવવાનો ખર્ચ, વસ્તુ વેચવાનો નહીં. તો ઓબ્વિયસલી ઇવન ધો સેલિંગ એન્ડ એડમિન એક્સપેન્ડિચર વેરિયેબલ નેચરના છે તોય તમારે એને ગણતરીમાં ત્રીજા ક્વેશ્ચનના આન્સરમાં લેવાના નથી. બધાને ક્લિયર ભાઈ આ વસ્તુ? બાળકો હા સર. તો હવે આ લખી નાખો. આ એ ઉપર છે લખી નહીં તો પછી ફોટો પાડી લેજો. Done, sir. બધાને થઈ ગયું ભાઈ? અને હવે બહુ જ સ્માર્ટલી આ ક્વેશ્ચનમાં આપણને માર્જિનલ કોસ્ટિંગ પણ પૂછી લીધું છે. આ ક્વાર્ટર માટેનું આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ જે છે એ બનાવીને આપવાનું છે. જે આપણો ચોથો ક્વેશ્ચન છે. તમને કીધું છે કે ભાઈ
આપણે સ્ટેટમેન્ટ ઓફ બજેટેડ નેટ ઇન્કમ જે છે એ બનાવીને આપવાનું છે. તો ઓબ્વિયસલી આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવશું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરી. સેલ્સ લખીશું, 9 રૂપિયાની સેલિંગ પ્રાઇસ ક્વેશ્ચનમાં આપી છે અને 50,000 યુનિટ્સ આપણે વેચીએ છીએ તો 4,50,000 થાય. જેમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ થાય તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તો તમે ઉપર જ ટેબલમાં જ ગણી છે ટોટલ 6.5 એટલે 3,25,000 થાય. અને એમાં જે કોસ્ટ નહોતી લીધી એ હતી સેલિંગ એન્ડ એડમિન કે જે 5% છે સેલ્સના, તો એ 9 રૂપિયાના 5% કરો તો 0.45 અને 22,500 એટલે કોન્ટ્રીબ્યુશન મળે 2.05 ને 1,02,500. જેમાંથી ફિક્સ કોસ્ટ લેસ કરો તો ઓબ્વિયસલી 30,000 મેન્યુફેક્ચરિંગ ના આપ્યા છે અને 25,000 સેલિંગ એન્ડ એડમિન ના આપ્યા છે. તો મને બજેટેડ નેટ પ્રોફિટ આવે 47,500. આપણે અહીંયા બહુ સ્પેસિફિકલી નોટ પણ લખીએ છીએ કે નીચે આપ્યું છે કે પ્રોફિટ જે આપણે અહીંયા ગણ્યો છે એ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કર્યો છે. જો એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કર્યો હોત તો પ્રોફિટ ડિફર હોત બીકોઝ ઓફ ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે એટલા માટે. બરાબર. બધાને બાળકો હા. હા સર. ઓકે.
ડન સર. ડન સર. તો આટલું રાખીએ છીએ બાળકો. હા સર. કાલે પાછા મળીશું.